આજે આપણે વર્ડની અંદર ટેબલ કેવી રીતે બનાવવું, કેવી રીતે ટેબલ ક્રિએટ કરવું એ આપણે શીખીશું. તો સૌ પ્રથમ ટેબલ બનાવવા માટે, ટેબલ ક્રિએટ કરવા માટે મેનુમાં ઇન્સર્ટ મેનુની અંદર જવાનું રહેશે. ઇન્સર્ટ મેનુની અંદર એક ઓપ્શન છે ટેબલનું ઓપ્શન. ટેબલના ઓપ્શનમાં જઈશું આપણે, એટલે એમાં તમને આ રીતે બતાવશે, આ રીતે કોષ્ટક બતાવશે. તમે ડાયરેક્ટ કોષ્ટકથી પણ ટેબલ ક્રિએટ કરી શકો, અથવા તમે નીચે ઓપ્શન આપેલું છે ઇન્સર્ટ ટેબલ, એના ઉપર ક્લિક કરીને પણ તમે ટેબલ ક્રિએટ કરી શકો. તો જેવું તમે ઇન્સર્ટ ટેબલ ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે એક આવું બોક્સ આવશે, જેમાં ટેબલ સાઇઝ લખેલું છે અને નીચે આપેલું છે નંબર ઓફ કોલમ્સ અને નંબર ઓફ રો. તો સૌથી પહેલા એ જાણી લો કે કોલમ એટલે શું. કોલમ એટલે ઊભી લાઈન અને રો એટલે આડી લાઈન. તો ઊભી લાઈન અને આડી લાઈન બંને મિક્સ કરીને એક ટેબલ બનાવી શકાય. તો આપણે ટેબલ બનાવવા માટે કેટલી ઊભી લાઈન જોઈએ છે અને કેટલી આડી લાઈન જોઈએ છે. તો કોલમની અંદર આપણે અહીંયા આપીશું કે આપણે ઊભી લાઈન 5 જોઈએ છે, એટલે આપણે અહીંયા 5 લખ્યા. અને આડી લાઈન એટલે કે રો કેટલી જોઈએ, તો સપોઝ કે આપણે રો જોઈએ છે 10, તો અહીંયા લખીશું 10. પછી જ્યારે તમે ઓકે આપશો એટલે તમારી સામે ટેબલ ક્રિએટ થઈને આવી જશે. હવે જ્યારે ટેબલ ક્રિએટ થશે એટલે તમે જોઈ શકો ઉપર મેનુ બારમાં તમને એક મેનુ જોવા મળશે, ટેબલ ટૂલ્સ નામનું મેનુ. ટેબલ ટૂલ્સ નામનું મેનુ, આ ટેબલ ટૂલ્સ નામનું મેનુ છે, જેની અંદર બે ઓપ્શન હોય છે, ટેબલ ડિઝાઇન અને ટેબલ લેઆઉટ. હવે એ ઓપ્શન દ્વારા તમે ટેબલની અંદર સેટિંગ કરી શકો. પણ આ ઓપ્શન દેખાય ક્યારે? જ્યારે તમારું કર્સર ટેબલની અંદર હોય, જ્યારે ટેબલ ક્રિએટ હોય અને ટેબલની અંદર તમારું કર્સર હોય ત્યારે જ તમને જોવા મળે. અગર તમારું કર્સર ટેબલની બહાર ક્લિક કરેલું હોય તો એ મેનુ તમને જોવા નહીં મળે. જો તમારે મેનુની જરૂર હોય તો તમારું કર્સર ટેબલની અંદર હોવું કમ્પલસરી છે. આ રીતે હવે આ ટેબલની અંદર આપણે કોઈ પણ વસ્તુ બનાવી શકીએ, જેમ કે બિલ બનાવવું છે, આપણે માર્કશીટ બનાવવી છે, ટાઈમ ટેબલ બનાવવું, રીડિંગ ટાઈમ ટેબલ બનાવવું, તો આ દરેક વસ્તુ આપણે બનાવી શકીએ. તો આપણે એક્ઝામ્પલ તરીકે એક સાદી માર્કશીટ લઈશું અને ઉપરની જે લાઈન છે એને ખાલી રાખીશું અને આપણે બનાવીશું. તો સિરિયલ નંબર, નેમ, sub 1, sub 2 and sub 3. તો સિરિયલ નંબર, નેમ, sub 1 એટલે કે સબ્જેક્ટ 1, સબ્જેક્ટ 2, સબ્જેક્ટ 3, એની જગ્યાએ તમે ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ એવી રીતે સબ્જેક્ટના નામ લખી શકો. હવે અહીંયા સિરિયલ નંબર લખી દઈએ 1, 2, 3. હવે અહીંયા આપણે સ્ટુડન્ટના નામ લખી દઈએ. પછી અહીંયા આપણે વેલ્યુ લખીશું. આપણે બધી વેલ્યુ લખી દીધી. અહીંયા થોડું સુધારો કરી દઈએ, 15 માર્ક્સ થોડા વધારે આપી દઈએ. ઓકે, તો ટેબલની અંદર આપણે સિરિયલ નંબર લખ્યા, નેમ લખ્યા, સબ્જેક્ટ 1, સબ્જેક્ટ 2, સબ્જેક્ટ 3. હવે જ્યારે આ ટેબલ આપણે બનાવ્યું, હવે આ ટેબલમાં તમે જોઈ શકો છો કે ટેબલની અંદર જે કોલમ વિડ્થ છે, કોલમની પહોળાઈ છે, એ અમુક જગ્યાએ વધારે છે
હવે સપોઝ કે તમારી ઈચ્છા હોય કે કોલમની આટલી પહોળાઈની આપણે જરૂર નથી, તો એ પહોળાઈને તમે ઓછી પણ કરી શકો અને ઓછી હોય તો તમે એને વધારી પણ શકો. તો કેવી રીતે પહોળાઈને ઓછી કરવી અથવા વધારવી, જેના માટે તમારે તમારું કર્સર બરાબર આ લાઈનની વચ્ચે તમારે રાખવાનું. આ રીતે તમારે ગોઠવવું પડે. ત્યાર પછી તમારે માઉસનું લેફ્ટ બટન ક્લિક કરીને તમે એને ઓછી કરી શકો. લેફ્ટ બટનને પ્રેસ કરી રાખીને તમે એને ઓછી કરી શકો. પહેલા આ રીતે માઉસ ગોઠવવું, પછી માઉસનું લેફ્ટ બટન આ રીતે, પછી આ અને આ રીતે. આપણે વધારાનું ઓપન થઈ ગયું છે, તો આપણે એને પેલા હું તમને સમજાવીશ કેવી રીતે ઓપન કરવું. ત્યારે હાલું એને ડિલીટ કરી દઉં છું. હવે તો આ રીતે તમે લેફ્ટ બટન પ્રેસ કરી રાખીને કરી શકો, અથવા દરેક વર્ઝન વાઇઝ અલગ હોય છે. વિન્ડોઝ 7 સુધીના વર્ઝનમાં તમારે આ રીતે જ કરવું પડે. અગર વિન્ડોઝ 10 કે 11 હોય તો તમે એના ઉપર ડબલ ક્લિક કરીને કરી શકો, પણ 7માં એ રીતે બનતું નથી. તો સિરિયલ નંબર, નેમ, સબ્જેક્ટ 1, 2, 3. હવે સપોઝ કે આપણે આ માર્કશીટની અંદર નવી કોલમ કેવી રીતે એડ કરવી, તો નવી કોલમ એડ કરવા માટે સૌથી પહેલા તો તમારે ઓપ્શન ટેબલ લેઆઉટ ઓપ્શનની અંદર જવું પડે, જેની અંદર ઓપ્શન આપેલા છે રો એન્ડ કોલમ. એમાં જે 4 ઓપ્શન છે, એમાં એક ઇન્સર્ટ રો, ઇન્સર્ટ રો બિલો, ઇન્સર્ટ રો એબોવ, ઇન્સર્ટ કોલમ લેફ્ટ, ઇન્સર્ટ કોલમ રાઈટ. હવે જો તમારે કોલમ એડ કરવી હોય તો તમારે પહેલા એ જોવું પડે કે કોલમ તમારે કઈ જગ્યા ઉપર એડ કરવી. જ્યાં તમારે કોલમ એડ કરવી હોય એની બાજુની કોલમ ઉપર તમારું કર્સર કમ્પલસરી હોવું જોઈએ, કારણ કે કોલમ હંમેશા એડ લેફ્ટ અથવા રાઈટ થશે, પણ જ્યાં તમારું કર્સર હશે એ કોલમની લેફ્ટ અથવા રાઈટ. હવે સપોઝ કે તમારું કર્સર આ નેમની કોલમ ઉપર હોય અને તમારે છેલ્લે કોલમ એડ કરવી છે, તો નહીં થાય. એ નેમની કોલમની બાજુમાં જ એડ થશે. હવે આપણે છેલ્લે કરવી છે, તો આપણે સબ્જેક્ટ 3 ની જે કોલમ છે ત્યાં કર્સર ક્લિક કરવું પડે. ત્યાર પછી તમારે જોવાનું કે તમારે લેફ્ટ સાઈડ જોઈએ છે કે રાઈટ સાઈડ. તો તમારે રાઈટ સાઈડ કોલમ જોઈએ છે, એટલે રાઈટ સાઈડ ઉપર ક્લિક કરવું. રાઈટ સાઈડનું જે ઓપ્શન છે એના ઉપર ક્લિક કરવું. જેવું તમે ક્લિક કરશો એટલે એક નવી કોલમ એડ થશે. હવે નવી કોલમની અંદર આપણે આપીશું ટોટલ. હવે આ 3 જે સબ્જેક્ટ છે એની વેલ્યુનો આપણે સરવાળો કરવો હોય, એનું એડિશન કરવું હોય તો કેવી રીતે કરી શકાય, તો એના માટે પણ એક ઓપ્શન આપેલું છે, અને એ ઓપ્શન ટેબલ લેઆઉટ ઓપ્શનની અંદર જોવા મળે તમને. આ ટેબલ લેઆઉટ ઓપ્શન, એની અંદર તમને એક ઓપ્શન જોવા મળશે. એ ઓપ્શનનું નામ છે, આપણે ઓપ્શન જોઈએ, એ ઓપ્શનનું નામ છે ફોર્મ્યુલા ઓપ્શન. ફોર્મ્યુલા નામનું ઓપ્શન, જેના ઉપર જ્યારે તમે ક્લિક કરો એટલે આવું એક બોક્સ ઓપન થશે. હવે આ બોક્સની અંદર તમે અહીંયા જોઈ શકો, અહીંયા ફોર્મ્યુલા લખ્યું છે અને નીચે ઇક્વલ ટુ, સમ અને બ્રેકેટમાં લખ્યું છે લેફ્ટ.
તો આ આખી ફોર્મ્યુલા છે, તો એ ફોર્મ્યુલા સમજો. ઇક્વલ ટુ શા માટે આપ્યું? તો વર્ડ, એક્સેલ કે પાવર પોઈન્ટ કોઈ પણ વસ્તુ હોય અને એમાં કેલ્ક્યુલેશન કરવું હોય બે વેલ્યુનું અથવા બે થી વધારે, તો શરૂઆત હંમેશા ઇક્વલ ટુ થી જ કરવી પડે, તો જ તમે કેલ્ક્યુલેશન કરી શકો. પછી વર્ડ હોય, એક્સેલ હોય કે પાવર પોઈન્ટ. ત્યાર પછી આપેલું છે સમ, SUM સમ. તો સમ એક પ્રકારનું ફંક્શન છે અને એનો ઉપયોગ છે સરવાળો કરવા માટે. કોઈ પણ વેલ્યુનો સરવાળો કરવો હોય તો ફંક્શન તરીકે સમ નો ઉપયોગ કરી શકો. કાઉન્સમાં આપ્યું છે લેફ્ટ, કાઉન્સમાં આપ્યું છે લેફ્ટ, તો એ તમે કાઉન્સમાં આપેલું છે લેફ્ટ, તો જે લેફ્ટ શા માટે આપ્યું? કારણ કે આપણે થોડું નીચે લાવી દઈએ. કારણ કે આપણે જ્યારે ટોટલમાં આ જગ્યા ઉપર આપણે જવાબ જોઈએ છે, તો કઈ વેલ્યુનો? તો આની લેફ્ટ સાઈડની વેલ્યુનો. એટલા માટે એનું ડિરેક્શન તરીકે અહીંયા લેફ્ટ લખવું પડે. જ્યારે આ આખું તમે લખો તો એને કહેવાય ફોર્મ્યુલા. આ પેલા તો લખેલું આવશે જ, એટલે તમારે કશું કરવા નથી, સીધું ઓકે આપી દેવાનું, એટલે જવાબ આવી ગયો. હવે આપણે બીજી વેલ્યુનો જવાબ મેળવવો છે, તો બીજા કોષ્ટકમાં જઈશું. હવે જ્યાં કોષ્ટક તમને દેખાય છે, જ્યાં કોષ્ટક છે, આ કોષ્ટકને સેલ કહેવાય. એટલે કે રો અને કોલમના સંયોજનથી જે આ બોક્સ બને, બોક્સને કહેવાય સેલ. હવે આપણે બીજી વેલ્યુનો જવાબ જોઈએ છે, તો અહીંયા ક્લિક કરીશું. ફરી પાછા ફોર્મ્યુલા ઓપ્શન, ફોર્મ્યુલા ઓપ્શનની અંદર ફરી પાછા આપણે ફોર્મ્યુલામાં જઈશું. એમાં લખેલું જ હશે ઇક્વલ ટુ સમ ઇન બ્રેકેટ એબોવ. આ વખતે કાઉન્સમાં એબોવ લખ્યું છે, તો એનો મતલબ શું થાય? ઉપરનો સમ કરવો, ઉપરનો સરવાળો કરવો. પરંતુ અહીંયા પણ આપણે લેફ્ટ સાઈડની વેલ્યુનો જ સરવાળો કરવો છે, એટલા માટે આપણે કાઉન્સની અંદરથી એબોવ હટાવી દઈશું અને મેન્યુઅલી ટાઈપ કરીશું લેફ્ટ. ત્યાર પછી આપણે ઓકે આપીશું. તો કન્ટિન્યુ દરેક સેલની અંદર આપણે આ કરવું પડશે. મેન્યુઅલી લખવું જ પડશે આપણે. હવે આ રીતે મેન્યુઅલી જ્યારે લખવું પડતું હોય ત્યારે તમને એમ થતું હશે કે 100 સ્ટુડન્ટની એન્ટ્રી કરવી હોય તો આમાં કેટલો સમય લાગે. પણ 100 સ્ટુડન્ટની એન્ટ્રી કરવી હોય ત્યારે વર્ડનો ઉપયોગ કરવામાં આવતો જ નથી. એટલા માટે તો એક્સેલ બનાવવામાં આવ્યું છે કે એક્સેલની અંદર આ વસ્તુ ઇઝીલી થાય. એટલે વર્ડની અંદર આવા કેલ્ક્યુલેશન થતા નથી. પણ અગર તમારી સામે એવું કોઈ ચુનૌતી આવે કે વર્ડની અંદર કેલ્ક્યુલેશન કરીને બતાવો, તો તમે આનો યુઝ કરી શકો. બની ગયું ટેબલ. હવે કોલમ કેવી રીતે એડ કરવી આપણે જોયું. હવે રો કેવી રીતે એડ કરવી, તો રો એડ કરવા માટે પણ સેમ ઓપ્શન અહીંયા આપેલું જ છે. રો માટેના ઓપ્શન ઇન્સર્ટ રો એબોવ, ઇન્સર્ટ રો બિલો. એબોવ એટલે જ્યાં તમારું કર્સર હોય એની ઉપર રો એડ કરવી. ઇન્સર્ટ બિલો એટલે જ્યાં તમારું કર્સર હોય એની નીચે રો એડ કરવી. પરંતુ જ્યારે છેલ્લે રો એડ કરવાની હોય ત્યારે બે રીતે કરી શકાય. એક તો ઓપ્શનની મદદથી કરી શકાય અને એક ટેબની મદદથી. કીબોર્ડમાં જે ટેબ કી આપેલી છે એ ટેબ કી હું કન્ટિન્યુ પ્રેસ કરીશ એટલે રો એડ થશે. આ રીતે તમે રો એડ કરી શકો. અથવા તો તમે આની ઓપ્શનની મદદથી પણ રો એડ કરી શકો. પરંતુ જ્યારે વચ્ચે રો એડ કરવી હોય ત્યારે તમે ટેબની મદદથી રો એડ નહીં કરી શકો. ત્યારે કમ્પલસરી તમારે ઓપ્શનનો ઉપયોગ કરવો જ પડે. તો આ રીતે રો એડ થશે.
હવે તમારે રો કે કોલમ ડિલીટ કેવી રીતે કરવા એ આપણે જોઈશું. તો રો કે કોલમ ડિલીટ કરવા હોય તો ડિલીટ ઓપ્શન ટેબલ લેઆઉટની અંદર ડિલીટ ઓપ્શન આપેલું છે, એ ઓપન કરીશું. એમાં પહેલું ઓપ્શન છે ડિલીટ સેલ. તો એનો મતલબ કે જ્યાં તમારું કર્સર છે, તમારું કર્સર અહીંયા છે, અહીંયા, એટલે આ કોષ્ટક જ ડિલીટ થશે, આ બોક્સ જ ડિલીટ થશે. અને જો તમે ડિલીટ કોલમ કરો, મતલબ આ ઓપ્શન ઉપર ક્લિક કરો, તો જ્યાં તમારું કર્સર છે, એટલે તમારું કર્સર અહીંયા છે, એટલે આ ઊભી લાઈન ડિલીટ થશે. અને ડિલીટ રો કરશો તો તમારું કર્સર અહીંયા હોવાથી આ આડી લાઈન ડિલીટ થશે. અને ડિલીટ ટેબલ કરો તો આખું આ ટેબલ ડિલીટ તમે કરી શકો. આપણે રો ડિલીટ કરવી છે, એટલે ડિલીટ રો ઉપર ક્લિક કરીશું. ફરી પાછું ડિલીટ રો, ડિલીટ રો. તો આ રીતે તમે કોલમ અથવા રો ડિલીટ કરી શકો. હવે ઉપર આપણે એક લાઈન ખાલી છોડી, જ્યાં આપણે ટાઇટલ લખીશું. પરંતુ તમે આ રીતે ટાઇટલ લખશો એટલે આવો પ્રોબ્લેમ થશે, કારણ કે એ લાઈન જે વચ્ચે છે, લાઈન તમને નડશે. તો તમારે ટાઇટલ લખવું હોય તો તમારે આમાં જે વચ્ચે આ જે લાઈનો છે, લાઈનને કેવી રીતે હટાવવી તો એ જોઈશું આપણે. તો એ લાઈનને હટાવવા માટે પહેલા તો એ રો સિલેક્ટ કરો, એ રો સિલેક્ટ કરો. સિલેક્શન કર્યા પછી એ વચ્ચેની લાઈનને હટાવવા માટે ટેબલ લેઆઉટમાં એક ઓપ્શન છે જેનું નામ છે મર્જ સેલ. મર્જનો મતલબ એવો થાય કે બે કોલમને એક કોલમમાં કન્વર્ટ કરવું. તો આપણે અહીં ઘણા બધા કોલમ છે, એટલે ઘણા બધા બોક્સ આપેલા છે, વચ્ચે લાઈન છે, તો એને તમારે મર્જ કરવું હોય તો આ ઓપ્શનથી તમે કરી શકો. આ રીતે તમે એને મર્જ કરી શકો. હવે તમારે ટાઇટલ તમે લખી શકો. આ ટાઇટલ લખાઈ ગયું. ટાઇટલને સેન્ટરમાં લેવું હોય તો અહીંયા પણ સેન્ટર, અલાઇનમેન્ટ, બધા અલાઇનમેન્ટ આપેલા, અપ, ડાઉન, લેફ્ટ, રાઈટ, અને આ છે સેન્ટર. સેન્ટર ઉપર ક્લિક કરો એટલે સેન્ટરમાં આવી ગયું. હવે સપોઝ કે તમને એમ થાય કે આની ફોન્ટ સાઇઝ એકદમ સ્મોલ છે, તો તમે ફોન્ટ ઓપ્શનમાં જઈને પણ એ કરી શકો. એટલે કે હોમ મેનુમાં જાઓ, એમાં આ ફોન્ટ ઓપ્શન, અહીંથી તમે એને બોલ્ડ કરી શકો, એની થોડીક સાઇઝ પણ અહીંથી વધારી શકો. એટલે સાઇઝ વધારી દઈએ. અને તમારે એને યોગ્ય કલર આપવો હોય તો અહીંથી તમે એને કલર પણ આપી શકો. હવે આ ટેબલને અગર તમે ડિઝાઇન આપવા ઈચ્છતા હો તો ટેબલ ડિઝાઇન ઓપ્શન અહીંયા આપેલું છે, ત્યાં જઈને તમે રેડીમેડ ડિઝાઇન સિલેક્ટ કરી શકો. આ રીતે રેડીમેડ ડિઝાઇન સિલેક્ટ કરીને તમે આપી શકો. તો આ રીતે આપણે ટેબલ ક્રિએટ કરી શકીએ. આના ઉપરથી આપણે રીડિંગ ટાઈમ ટેબલ, એક્ઝામ ટાઈમ ટેબલ અથવા તો સાદી માર્કશીટ પણ બનાવી શકીએ. તો અહીંયા આપણે ટેબલનો ટોપિક કમ્પ્લીટ થાય છે. ઓકે, થેન્ક યુ.